ભરૂચ શહેર જિલ્લામાં અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉમંગભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. પતંગની મજા માણવા સાથે સાથે લોકોએ ઊંધિયા અને જલેબીની મોજ પણ માણી હતી. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉજવણી ભરૂચ શહેર જિલ્લામાં કરાઈ હતી અને અબાલ વૃદ્ધ સૌ કોઈ ઢાબા ઉપર ચડી ગયા હતા અને પતંગો ઉડાવી રહ્યા હતા. જો કે પવન દેવતાની મહેરબાની ઓછી જોવા મળતી હતી. બપોર બાદ ઉત્તરાયણ બરાબર જામી હતી. ઉત્તરાયણને લઈને નાના મોટેરાઓ સૌ કોઈ ઢાબા ઉપર પતંગોના દાવપેચ રમી કાયપો છે અને લપેટ બૂમો તેમજ પીપોડાના વૈવિધ્યસભર અવાજો સાથે ડીજે પર વાગતા ફિલ્મી ગીતોથી વાતાવરણ અત્યંત જીવંત થઈ જવા સાથે ઉત્સાહવર્ધક જણાવાયું હતું. આમ વર્ષ 2024ના પ્રથમ પર્વ એવા ઉત્તરાયણની ઉજવણી સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગભર્યા માહોલમાં કરવામાં આવી હતી. તો ઉત્તરાયણની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચાલો પતંગ સુરક્ષિત રીતે ઉડાડીએ. આ ઉત્તરાયણ સુરક્ષાને ઢીલ નહીં આપતા. ઉત્તરાયણમાં સલામત રહેવા માટેની 3 સલાહ. ટ્રાન્સમિશન ટાવર અને ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહો. વીજળીના તારમાં ફસાયેલી પતંગ લેવાની કોશિશ ના કરો. વિદેશી દોરા વીજળીના સારા સંવાહક હોવાથી તેનાથી કરંટ લાગવાનો ખતરો રહે છે. ફક્ત સ્વદેશી દોરો વાપરો. તહેવારોનો આનંદ સુરક્ષિત રહીને ઉઠાવો.